તો સુરતમાં સીટ બેલ્ટ પહેર્યું ન હોવા છતાં ચાલક સહિત 5 ઇસમે મહિલા ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરી હતી ત્યારે અપશબ્દો પણ કહ્યા હતા। પિતા પુત્ર સહિત 5 સામે ઉત્તરાયણ પોલીસે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે। મોટા વરાછા સુદામા ચોક પાસેથી પસાર થતી કારના ચાલકે સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી વાયોલેશન ઓન કેમેરાથી કાર્યવાહી કરનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે માથાકૂટ કરીને ઝપાઝપી કરનાર પિતા પુત્ર સહિત 5 સામે ઉત્તરાયણ પોલીસે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે। પોલીસ કોન્સ્ટેબલ પાલ મુકેશભાઈ ડાભી ટ્રાફિક શાખામાં નોકરી કરે છે। તેમને મોટા વરાછા સ્વામિનારાયણ સર્કલ ખાતે વાયોલેશન ઓન કેમેરાની કામગીરી સોંપવામાં આવી। તારીખ 30મી માર્ચના રોજ સવારે પાલ ડાભી પોતાની ફરજ પર હતા ત્યારે સુદામા ચોક પાસે એક કાર ચાલકે સીટ બેલ્ટ બાંધ્યો ન હોવાથી તેને અટકાવીને કેમેરાથી ફોટો પાડી કામગીરી કરી હતી ત્યારે કાર ચાલક ચાલી ગયો હતો। થોડી વારમાં કારમાં અન્ય 4 જણાને લઈને આવ્યો હતો અને કારમાંથી ઉતરેલા શખ્સ વિજય મિસ્ત્રીએ આ કામ મારી દીકરા દીપની છે, મારા ભત્રીજાના કાર સાથે ફોટો કેમ પાડ્યો, ફોટો હમણાં ડિલીટ કરો નહીં તો તમારા બધા પોલીસના વિડીયો બનાવીને વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને મહિલા પોલીસ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી। મિત્રો ક્યારે પણ આપણે સુરત શહેરમાં નીકળતા હોય 4 વ્હીલરમાં 2 વ્હીલરમાં તો 2 વ્હીલરમાં હેલ્મેટ અને 4 વ્હીલરની અંદર તમારો સીટ બેલ્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ બધા જ સાથે રાખવા જોઈએ। જો કદાચ તમે રાખ્યા નહીં હોય અને ક્યારેક જો તમે પકડાઈ જાય અને તમારો ફોટો પડી જાય પોલીસવાળાની સામે જો ફોટો પાડી લે તો કોઈ દલીલ પણ નહીં કરવી અને ફોટો પડી જાય તો તમારો મેમો આવે તમારે ફરજિયાત અચૂક મેમો ભરજો કારણ કે આ ભૂલ હું કરી ચૂક્યો છું એટલે અત્યારે હું પોલીસ સ્ટેશનમાં છું પણ મેં ભૂલ કરી પણ હવે તમે ક્યારેય ભૂલ કરશો નહીં કારણ કે આ ખરેખર કાયદેસર આ ગુનો છે આપણા માટે। પોલીસ આપણી રક્ષા માટે પહેરવાનું કહેતા હોય છે હેલ્મેટ કે સીટ બેલ્ટ એ લોકોના માટે નથી કહેતા તો આપણે સમજવાની જરૂર છે। મિત્રો હું ભૂલ કરી ચૂક્યો છું તમે નહીં।